હવે આવતીકાલે બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને આજે આપણે જે રીતે મંથલી એક્સપાયરીના દિવસે એક પોઝિટિવ ક્લોઝિંગ થતા જોઈ રહ્યા છે અને લગભગ દિવસના ઉપલા સ્તરોની આસપાસ તો 23,249ની આસપાસનું આજનું ક્લોઝિંગ છે. આ ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે નિફ્ટી માટે આપ કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી આપણે જોઈએ તો આ સપ્તાહમાં આપણે જોઈ શક્યા હતા કે સોમવારના ગેપડાઉન ઓપન થઈને આપણને સારું એવું કરેક્શન જોવા મળ્યું હતું. ઓલમોસ્ટ એના હાઈથી જોઈએ તો એના જો હતા 300 પોઈન્ટ જેટલો આપણે નિફ્ટીમાં કરેક્શન જોયું હતું ને નવો લોસ બનાવેલો. ત્યાર પછી આપણને થોડું પુલબેક પણ અત્યારે જોવા મળ્યું છે. છેલ્લા 3 દિવસથી જોઈએ તો થોડું પોઝિટિવમાં ક્લોઝિંગ આપી રહ્યો છે અને આજે પણ સારું આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી. પણ એના ઉપરમાં જોઈએ ને તો અરાઉન્ડ 23,350 થી 23,450 ના વચમાં સારા એવા રેઝિસ્ટન્સ છે. આજે પણ ઉપરમાં 20 ડીએમ પણ એનું અરાઉન્ડ 23,300 ના આસપાસ છે, જેના નીચે અત્યારે ક્લોઝિંગ આપી રહ્યો છે. તો લાગી રહ્યું છે અત્યારે થોડું હજી સાઇડવેઝ મુવમેન્ટ કરી શકે છે. સાથે સેટરડેના ફાઇનાન્શિયલ બજેટ પણ છે, તો એ પણ અત્યારે થોડું એટલે સારું એવું એ પણ વોલેટિલિટી હજી જોવા મળી શકશે. તો મારા હિસાબે અગર નિફ્ટી ઉપરમાં 23,400 ને આ બધા ક્રોસ કરે તો આપણને મુવમેન્ટ અત્યારે સારી એવી જોવા મળી શકશે. ને જે હિસાબે અત્યારે મુવમેન્ટ વોલ્યુમ્સ થઈ રહ્યા છે, તો મને લાગે છે આ એક વખત બ્રેક કરી શકે છે અને નવા હાઈઝ આપણને ફરીથી 23,700 થી 23,800 ના લેવલ્સ બનાવે એવું દેખાઈ રહ્યું છે. તો એ જ રીતે મારા હિસાબે આ લેવલ્સ પર બાય કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 23,130 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરમાં ટાર્ગેટ્સ આપણા 23,400 થી 23,500 ના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટીને ખાસ વ્યૂ આપણે અહીંયા આગળથી લીધો છે 20,700. માફ કરશો, એક વખત ફરીથી આપ અમને લેવલ જણાવી શકશો? નિફ્ટી સ્પોટ લેવલ છે 23,250 ના આસપાસ છે, તો બાય કરવાનું રહેશે. 23,130 ના આસપાસનો સ્ટોપ લોસ અને ઉપરમાં ટાર્ગેટ 23,400 થી 23,500 નો. ઓકે, 23,500 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ અને 23,130નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો અહીંયા આગળથી એક ખરીદારી તરફ નિફ્ટીમાં રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને સાથે જ આપ બેંક નિફ્ટી ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? આજે ત્યાં પણ 5% જેવી મજબૂતી બની છે, તો બેંક નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? બેંક નિફ્ટી પણ આપણે જોઈએ તો અરાઉન્ડ 47,800 ના આસપાસ ડબલ બોટમ જેવું પેટર્ન ફોર્મેશન થયું હતું સોમવારના. ત્યારથી આપણને એમાં પણ પુલબેક સારું એવું જોવા મળી છે. ઓલમોસ્ટ નીચેના ભાવથી જોઈએ તો અત્યારે 1,500 પોઈન્ટ જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળે છે. ને અત્યારે પોઝિટિવ સાઇન એ પણ છે કે એના જો 20 ડીએમ હતા એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપી રહ્યો છે. જે હિસાબે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ અને પીએસયુમાં થોડું વોલ્યુમ સાથે એમાં અપસાઇડ મુવમેન્ટ દેખાઈ રહી છે. મને લાગે છે આમાં પણ આપણને બેંક નિફ્ટીમાં પણ અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. ઉપરની બાજુ જોઈએ તો અરાઉન્ડ એને 49,650 700 ના આસપાસ માઇનર રેઝિસ્ટન્સ છે. અગર એ બધા ક્રોસ કરે છે તો ઉપરમાં આપણને 50,200 થી 50,500 સુધીના લેવલ્સ પણ આવે એવું દેખાઈ રહ્યું છે. તો મારા હિસાબે આ લેવલ્સ પર બાય કરીને ચાલી શકે છે. સ્ટોપ લોસ થોડો અરાઉન્ડ નીચેમાં 49,050 ના આસપાસ સુધીનો મૂકવાનો રહેશે અને ઉપરમાં ટાર્ગેટ 50,000 સુધીના આપણને 2 થી 3 દિવસમાં જોવા મળી શકે. ઓકે, તો બેંક નિફ્ટી ઉપર પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 49,050નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપરની તરફ 50,200 50,500 સુધીના ટાર્ગેટની પણ આપણે અહીંયા આગળથી આશા રાખી શકીએ છીએ. તો નિફ્ટી બેંક નિફ્ટીમાં એક પોઝિટિવ વ્યૂ વિરલજીનો બનતો અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે. તો વિરલજીની સ્ટ્રેટેજી તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર જાણી, અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. તો હેન્ડસેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સ્ટ્રેટેજી પર નજર કરીએ. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 23,200 23,250ની આસપાસ ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. 23,340 થી લઈને 23,500 પ્લસ સુધીનો ટાર્ગેટ તેઓ અહીંયાથી જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 23,050નો રાખવાની સલાહ હેન્ડસેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝા તરફથી.